ભરૂચ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે હેમાંશીબેન પટેલ અને ઉપપ્રમુખ પદે લક્ષ્મીબેન ટંડેલ વિજેતા જાહેર થયા હતા। ભરૂચ જિલ્લામાં તાલુકા પંચાયતોની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીને લઈને રાજકીય માહોલ વચ્ચે આજે ભરૂચ તાલુકા પંચાયતમાં ચૂંટણી અધિકારી મનીષા માનાણીની ઉપસ્થિતિમાં ચૂંટણી યોજાઈ। તાલુકા પંચાયત પ્રમુખ પદ માટે ભાજપ તરફથી ઉમેદવારી નોંધાવનાર અમલેશ્વર બેઠક પરથી વિજેતા થયેલા હેમાંશી ગૌરાંગ પટેલ વિજેતા જાહેર થયા। ઉપપ્રમુખ પદ માટે બાળબુટ બેઠક પરથી લક્ષ્મીબેન કાલિદાસ ટંડેલ ઉપપ્રમુખ તરીકે વિજેતા થયા। ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ભાજપના આગેવાનો અને કાર્યકરોમાં ઉત્સાહ છવાયો। વિજેતા ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી। આ ઉપરાંત તાલુકા પંચાયત કારોબારી ચેરમેન તરીકે માર્મિક ગૌતમ પટેલ, પક્ષના નેતા તરીકે રાકેશ સરવણ ગોહિલ તેમજ દંડક તરીકે વિરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ રાજના નામ પણ નક્કી કરવામાં આવ્યા। ભાજપે તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ બંને પદો પર જીત મેળવી સંગઠનની મજબૂત સ્થિતિ વધુ એકવાર સાબિત કરી છે। નમસ્તે, મારું નામ હેમાંશી ગૌરાંગભાઈ પટેલ છે। મને જે ભારતીય જનતા પાર્ટી તરફથી ભરૂચ તાલુકા પંચાયત પ્રમુખની જવાબદારી સોંપી છે એ બદલ હું પ્રદેશ મોવડી મંડળ તેમજ ભરૂચ જિલ્લા સંગઠન તેમજ અમારા મતદાતાઓ જનતા તેમજ મારી ઉપર જે ભરોસો રાખીને મને જે જવાબદારી સોંપી છે એના પર હું ખરી ઉતરીશ।